આપણો કૃષ્ણ. ભૌતિકતાવાદી અને આધ્યાત્મિકતાવાદીમાં તફાવત એટલો છે કે તમારી પાસે બધું હોવા છતાં પણ તમે ભગવદ પ્રિય બનો છો, અને બધું હોવા છતાં પણ તમારામાં આધ્યાત્મ તમે જીવતું રાખો છો. તો તમારી પાસે સંપદા હોવા છતાં પણ તમે આધ્યાત્મિકતાવાદી છો, અને તમે હાવ ગરીબ હોવા છતાં પણ તમને મળવાનું કંઈક હોય તો એમાં કોઈનું ખોટું કરતા તમે અચકાતા નથી. તમને 2-500 રૂપિયા મળતા હોય તો ગમે એનું ગળું કરવામાં તમે અચકાતા નથી. તો તમે ગરીબ હોવા છતાં પણ ભૌતિકતાવાદી છો. સમજાય છે કે માથે જ જાય છે? આ તત્વ ઉપર હું હાલતો જ નથી. આ કથામાં તત્વ છે આપણને જલ્દી જીવનમાં ઉતરતું. કહેવાનો મતલબ એક ગરીબ વ્યક્તિ હોય ને, એ ગરીબ એના કર્મથી છે. એક અમીર વ્યક્તિ છે તો એ અમીર એના કર્મથી મહાન છે. ગરીબ હોય એટલે એવું નહીં સમજવાનું કે આધ્યાત્મિક છે, નહીં. કોઈ અમીર હોય તો એવું નહીં સમજવાનું કે આ ભૌતિકતાવાદી છે. ભૌતિક સુખ સુવિધા ભલે ભોગવે, પણ એક અમીર હોવા છતાં પણ આધ્યાત્મિક હોઈ શકે છે. એક ગરીબ હોવા છતાં પણ ભૌતિકતાવાદી હોઈ શકે છે. પૈસો આવવો મહત્વનું નથી, આવ્યા પછી કયા માર્ગે આપણે એને વાપરીએ છીએ ને એ મહત્વનું છે. વાલા ભક્તો, વાલી બહેનો, બહુ જાળવીને લક્ષ્મીને વાપરજો. તમારું કમાયેલું ધન, તમારું કમાયેલી લક્ષ્મી એક પણ દિવસ તમારા પરિવારનો કોઈ પણ વ્યક્તિ એને અવળા માર્ગે, અવળા રસ્તે એને વાપરતો નથી ને એનું પૂરેપૂરું ધ્યાન રાખજો. તમારો કમાયેલો એક પણ રૂપિયો દારૂમાં, જુગારમાં, વ્યભિચારમાં, આવા અવળા માર્ગે તમારા ઘરની લક્ષ્મી જાતી નથી ને, જોજો. એક વખત આખા પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિ એવો નીકળી જાય ને લક્ષ્મીને અવળા માર્ગે વાપરવા મળે ને, એટલે લક્ષ્મી ત્યાંથી રિહાઈ જાય છે. પછી જે પુણ્યનું બેલેન્સ હોય ને ધીરે ધીરે ખતમ થતું જાય. પછી આવે રૂપિયો, પૈસો આવે, લક્ષ્મી આવે. લક્ષ્મી આવે તો સત્કાર્યમાં વપરાય, અને રૂપિયો આવે તો ગમે ત્યાં વપરાય. અને અંતરમનથી એક વિચાર કરવાનો કે આપણા ઘરે જો ઘણા વર્ષ ત્યાં કથા નથી થઈ, રાંદલ નથી થયા, કોઈ ઉજવણું નથી થયું, કોઈ યજ્ઞ નથી થયો, તો સમજવાનું કે આપણા ઘરમાં હજી રૂપિયો જ આવે છે, લક્ષ્મી નથી આવતી. જો લક્ષ્મી આવતી હોય તો આપણા હાથે હારા કાંઈક કામ થાય. ઘણા એને સમજો બા વિયા જાય ને પછી કે દાદા અમારા બાનું ધર્મરાજાનું ઉજવણું બાકી હતું. હું કે હવે એનું અમે હારે કરના જ છીએ. એટલે જીવો છો ત્યાં કરી નાખો ફટાફટ, એમાં મોડું કરો માં. અને કાં શું કઈ ખબર, સત્યનારાયણની કથાનું ઉજવણું બધું કરવું હોય ને એટલે ખર્ચો થાય ને, એટલે એમ કહી દાદા હાડું હંચળ નથી આવતો, કેદુનું બાકી છે. એટલે કહી દે અને કરી નાખ તૈયારી, એટલે અંજળ છે. પણ તારે ખિસ્સામાં હાથ નથી નાખવો. દાદા નવું મકાન લીધું છે, કેદુની કથા કરવી કરીએ છીએ, પણ હાળો યોગ જ નથી આવતો. આખું મકાન બની ગયું, મકાનમાં બધું જે જોતું હતું એ બધી ફેસિલિટી આપણે પૂરી મૂકી, સુખ સુવિધા. આતે 5 માણસ આવે એટલે આમ જોઈને એમ કે નહીં ઓ બા સારો બંગલો બનાવ્યો. એમાં લાખો રૂપિયા આપણે વાપરીને જ છીએ. મકાન પહેલા તો ખાલી મકાન બનાવતા લાખો રૂપિયાનું, અત્યારે તો મકાન બનાવ્યા પછી લાખો રૂપિયાનું ફર્નિચર થાય છે. એ બધું થઈ જાય, પણ એક વાસ્તુ થાય. દાદા મકાન રાખ્યું બહુ તાણમાં આવી ગયા છે, એટલે થોડુંક ફર્નિચર ઓછું કરાય, પણ વાસ્તુ પહેલા કર્યું. વાસ્તુ એટલે દેવતાઓનો વાસ. વાસ્તુ એટલે માં કુળદેવીની મનોમન પ્રાર્થના કે હે માં જગદંબા, તારી કરુણા તારી કૃપાથી આ મારે મંદિર જેવું ઘર થયું છે, તો માં કુળદેવી પહેલા તું મારા આશ્રમમાં પધાર, પછી અમે રહેવા જઈએ. આ ભાવ પ્રગટ કરવાનો છે. થતું નથી. હા, અને ઘણા જોજો વાસ્તુ નો કરે, કથા કરીને રહેવા વ્યા છે. કથાને મકાનને કાંઈ લેવા દેવા નથી. કથાને મકાનને
કાંઈ લેવા દેવા નથી. ઘણા શાંતિ હવન કરી રહેવા વ્યા જાય. શાંતિ હવનને નહીં, મકાનને કાંઈ લેવા દેવા નથી. શાંતિ હવન તો તમે ઘરે કોઈ પણ 84 માંથી કોઈ પણ યજ્ઞ કરો એટલે ગ્રહ શાંતિ પહેલા થવાની છે. તમે નવચંડી કરો, સતચંડી કરો, સહસ્ત્રચંડી કરો, લક્ષચંડી કરો, ઇન્દ્રયાગ કરો, સરસ્વતી યાગ કરો, લઘુરુદ્ર કરો, મહારુદ્ર કરો, અતિરુદ્ર કરો, સોમયાગ કરો, ગણેશ યાગ કરો, વિષ્ણુ યાગ કરો, મારુતિ યાગ કરો. કોઈ પણ યજ્ઞ તમે શરૂઆત કરો કે મોટી 3 દિવસની પ્રતિષ્ઠા કરો, એમાં હવતી કર્મની શરૂઆત થાય એટલે પહેલા શું થાય? ગ્રહ શાંતિ. ગ્રહ શાંતિ કરીને જ પછી તમારો જે યજ્ઞ છે એ ક્રિયા એ કર્મ ચાલુ થશે. તો આપણે શું કરીએ? દાદા શાંતિ હવન કરી નાખીએ, ટૂંકમાં પતી જાય ને. અને એમાં આપણે 3 જગ્યાએ 3 બ્રાહ્મણની પાસે જઈએ. સસ્તું ક્યાં પડે છે? સસ્તાનું ધોળ ન કરવું. હા, દવાખાનું હોય ને એટલે એ લોકલ દવાખાનું આપણે શેરીને નાખે હોય ને ત્યાં જાવ ને એટલે 40 રૂપિયા લે ખાલી. એ તમને જોઈ લે, ચેક કરી લે, દવા આપી દે ત્યાંથી ટીકડી, અને પછી તમારે પૈસા આપવાના. ક્યારે આપવાના? દવા આપી દે પછી આપવાના, નહીં 40 રૂપિયા પતી જાય. એમડી ડોક્ટર પાસે જાય તો રિસેપ્શન ઉપર જ બેઠા હોય, ડોક્ટરનું મોઢું ન જોયું હોય, ત્યાં ફાઇલ કાઢે ને એટલે એમ કે લાવો 1000 રૂપિયા, લાવો 800 રૂપિયા. પછી તો એ ડોક્ટરના મોઢાના દર્શન થાય. શેના લીધા? એની આવડતના, એની ડિગ્રીના. સસોટ હોય કે જે તમને બીમારી છે એ પ્રમાણે જડ મૂળમાંથી નીકળે ને એ પ્રમાણે તમને એ દવા આપે. અને ઓલા 40 રૂપિયા વાળા ડોક્ટર પાસે 3 વખત ધક્કો ખાવો પડે. હજી સાહેબ કઈ ફેર નથી પડ્યો. એટલે જેવી આવડત, જેવડી લાયકાત એ પ્રમાણે એના પૈસા હોય. યજ્ઞ બધા જૂનું પાથરી દઈએ, જૂનું થાપણ, જૂના ધાન્ય, જૂના સૂકા મેવા. વિચાર તો કરો આપણે કઈ બાજુ જઈ રહ્યા છે. માં જગતજનની આપણી કુળદેવી આદ્ય શક્તિ આવવાની હોય, ઠાકર આપણો આવવાનો હોય, અને આપણે એના માટે નવું વસ્ત્ર ન લઈ શકીએ, નવું સ્થાપન ન કરી શકીએ. આપણે પટારામ જોઈએ એટલી હાડ્યું જોઈએ એવી પેઢી હોય, હારા હારા કપડાની જોડું આપણા માટે કેટલી આપણે લઈએ. તો ઠાકોરજી માટે આપણે એક વર્ષમાં ક્યારેક યજ્ઞ કરવું હોય ન લઈ શકીએ, નવું બધું ન ખર્ચ કરી શકીએ. પણ ન્યા માણા કેવો થઈ જાય? ગરીબ થઈ જાય છે. હા, આખા લગ્ન ધામે તમે કરશું, જોજો. કેટરેસ વાળાને એવડું આપણે થાળી આપી છે 300 રૂપિયા, ડેકોરેશન વાળાને એટલા આપ્યા છે, બ્યુટી પાર્લર વાળા જો કેવડો ખર્ચો. હા, હમણાં એક ભાઈ બિચારો ઓલો આઈફોન નો ડબલું ઓલું ખોખું લઈને બ્યુટી પાર્લર વાળીને દેવા ગયો. બ્યુટી પાર્લર વાળીને આઈફોન નું એ બોક્સ હતું ને એ દેવા ગયો. મારા ઘરવાળીને તમે તૈયાર કરીને કે હા કે હાલ્યો, આ મારા તરફથી તમને ગિફ્ટ. ઓલી તો રાજી થઈ ગઈ કે આઈફોન E13 Pro Max. ખોખું અંદર ખોલ્યું ને નીકળ્યું તો અંદર નોકિયાનો ફોન નીકળ્યો, અંદર નોકિયાનો. તો ઓલી ઉતાવળે પગલે પાછી ઉતરીને પાછળ આવી કે કેમ આ તમે હું રમત કરો છો? આઈફોન ના ગિફ્ટ બોક્સમાં તમે આ કઈ નોકિયાનું? તો કે તમે મારી યારે શું કર્યું? હવારે મેકઅપ ઉતરો થઈ ખબર પડી. હા, કેવડા બિલ બ્યુટી પાર્લર વાળીના. ત્યાં આપણે જરાય કચાશ ન કર્યો. ખરીદીમાં, પેરામણીમાં, આવેલા મહેમાનોને દેવામાં ક્યાંય પાછું વળી ન જોઈએ. અને એમાંય આ ઢોલી દેવું જોઈએ, આપણે એનો કોઈ વિરોધ નથી. આમ તાનમાં આવી જાય ને બંડલોના બંડલ ઉડાડી નાખે. 10,000, 20,000, 50,000, લાખ, 2 લાખ, 5 લાખ. હા, ગોતીડું ભરવા જાય તે એટલા ઉડાડે, ભાત જવા દો. અને આખા કર્મમાં જેના વગર કર્મ ન થાય, જેના વગર લગ્ન ન થાય,
હે તમારી ત્યાં 10 વખત ધક્કા ખાધા હોય, લગ્નની તારીખ લેવાની હોય દઈ આવે, પાછા તારીખ નક્કી કરો દઈ આવે, પાછા લિસ્ટ દેવા આવે, પાછા માંડવાની ત્યાં રાતે તૈયારી કરવા આવે, પાછો માંડવો નાખવા આવે, મામેરા ભરવા આવે, ગોતીડો ભરાવા આવે, પૈડું સીસવા આવે, પોખવા આવે, દીકરીને પવણાવવા આવે. ઠેઠ સુધી કોણ બેઠું હોય? બ્રાહ્મણ. અને પાછું આખા લગ્ન પૂરા થઈ જાય એટલે પાછું ગોર બાપાને તો અડધી કલાક પાછું ટળવળવાનું. હો એ ભાઈ બધા આશીર્વાદ દઈ દે, ફોટા પડી જાય, પછી ગરદણને એમ થાય કે હાલો હાવ નવરા પીડા ને તો એ ગોર બાપા પાસે જાય. બોલો દાદા. ગોર બાપા બિચારા ભોળા હોય, ગામડાને આપી દો તમારી રીતે જે આપવું હોય. એટલે એક નોટ આમ 500 ની ગાડીને મૂકે. દાદા રાજી ને? બ્રાહ્મણ છે ને એક વખત ખાલી તમને આમ ચોખા ઉડાડીને આશીર્વાદ આપી દે ને કે આયુષ્યમતી સ્વસ્તિ સ્વસ્તુ શ્રી કલ્યાણમતી સ્વસ્તિ કર્મરુદ્ધતામ ને વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. આ જેટલા લઈ જાય એમાંથી એકય તમને આશીર્વાદ આપે ખરો? કેટલેસ વાળો ગણી લ્યો, બ્યુટી પાર્લર વાળા ગણી લ્યો, આપે કોઈ આશીર્વાદ? કોણ આપશે? બ્રાહ્મણ. જ્ઞાન દેવામાં પાછું બોલીને નહીં જોતા, જેટલું આપી શકો ને એટલું આપજો. યથાશક્તિ જેવી તમારી શક્તિ હોય ને એ પ્રમાણે તમારા ગામના બ્રાહ્મણનું, તમારા કુળગોરનું રાખજો. અને જોવો કથા એ તમે બધી જોવો, જે કથા સાંભળો ને એમાં શું આવે? એક ગરીબ બ્રાહ્મણ હતો, એક ધનિક વાણિયો હતો. બ્રાહ્મણ લગભગ ગરીબ જ હોય. બધી કથા છે. આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ એમાં આપણી મેન્ટાલિટી કેવી થઈ ગઈ જોજો. પૂજા બધી પૂરી થઈ જાય, 3જો 4થો અધ્યાય ચાલુ થાય ને 5મા અધ્યાયમાં પ્રસાદ વેચાવાનો હોય એટલે કથા ગોર બાપા એકલા જ વાંચી નાખે. 5મા અધ્યાય પછી આપણે પ્રસાદ લેવા ઉભા રહી. સત્યનારાયણની 5 અધ્યાયની કથા છે. એ કથા તમે સાંભળી હોય તો તમને ખબર હોય એમાં શું કહે છે. સાધુ વાણિયાની દીકરી કે દીકરો નહોતો એટલે એને માનતા લીધી કે મારી ત્યાં દીકરો કે દીકરી થશે એટલે હું સત્યનારાયણની કથા કરીશ. 3જો ને 4થો અધ્યાય આનો આવે. 2જો અધ્યાય સતાનંદ નામનો બ્રાહ્મણ અતિ દરિદ્ર હતો. તો બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાન નારાયણ ગરડા બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને એને કીધું કે તું ભાઈ સત્યનારાયણનું વ્રત કર. 2જો અધ્યાય આનો. 5મો અધ્યાય સુગંધવજ નામના રાજાનો. આ 5 અધ્યાય છે ને કે જેણે જેણે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું ને એનો ફળનો મહિમા છે કે ભાઈ સત્તાનંદ નામના બ્રાહ્મણે આ કર્યું એટલે એને આ મળ્યું, સાધુવાણીએ આ કર્યું એટલે આ મળ્યું, સુગંધવજ રાજાએ આ કર્યું એટલે આ મળ્યું. તો આપણે કથા કોની કરીએ છીએ? સત્યનારાયણની. આમાં થઈ કોની? સાધુ વાણિયાની, કઠિયારાની ને. આપણે કરવાની છે કઈ? જે કઠિયારાએ કરી ઈ, જે કન્યા કલાવતી લીલાવતીએ કરી ઈ, જે સાધુ વાણિયાએ કરી ઈ. અને આપણે કોની કરીએ છીએ? એની. ભગવાન સત્યનારાયણની કથાનો એ મહિમા છે. સાચું મહત્વ કોનું છે? સત્યનારાયણ ભગવાનના વ્રતનું. એના 1008 જે નામ છે ને એ એક નામથી ભગવાનને તુલસી અર્પણ કરીએ એ વ્રત છે. આપણે એમાં ધ્યાન જ ન દઈએ. કોને બહાર દઈએ ખબર? નાનો છોકરો કોક હોય ને ઘરમાં, તું બે જા. મહત્વ ભગવાન સત્યનારાયણના વ્રતનો છે. આપણે એમાં મહત્વ કઈ ધ્યાન દેતા નથી. અહીંયા માતા આદિત્યએ ભગવાન વામનનું પ્રાગટ્ય થાય અને જે દેવોનું સિંહાસન છે, સ્વર્ગાસન છે, એ સ્વર્ગાસન એને પાછું મળે, ઇન્દ્રાસન એને પાછું મળે એ માટે માતા આદિત્યએ પયોવ્રત લીધું છે.
તમારું વહી જાય તમારા હાથમાંથી. ઘણા જોજો આપણા સમાજની અંદર ઘણા એવા બનાવો બને છે કે ભાઈ આ માણસને 2 વર્ષ પહેલાં બહુ સારું હતું પણ એક થપાટ લાગીને એટલે હેઠો પડી ગયો. અને ઘણા એવાય આપણે જોઈએ છે કે આ ભાઈ પાસે કાંઈ નહોતું પણ ટૂંક સમયમાં ખૂબ પ્રગતિ કરી. કેમ? અને અમુક માણસ તમે જોઈજો અહીંથી સુરતમાં રાજકોટમાં જામનગરમાં 20 25 50 વર્ષથી વ્યાઈ ગયા હોય તો હજી ભાડે જ રહેતું હોય. આવાય તમને ઘણા જોવા મળશે. કેમ? એક માણસ ધનતોડ મહેનત કરતો હોય સાંજે 500 જ રડતો હોય અને એક ઓફિસમાં બેઠો હોય એસી વાળીમાંથી સાંજે 5000 રડતો હોય. આ શેના ઉપર આધારિત છે? તમારા કર્મ ઉપર. તમારું જેટલું કર્મ મજબૂત થતી જાય, તમારી જેટલી પાત્રતા વધતી જાય, એ પ્રમાણે ઈશ્વર તમને ભેરહે. મહેનત કરવાથી તમે એમ જો કે આપણે રૂપિયા વાળા થઈ જાવું નહીં, બુદ્ધિશાળી સહિત આપણે રૂપિયા વાળા થઈ જાવું નહીં. બુદ્ધિશાળી ગલીએ ગલીએ બેઠા છે, મહેનત કરવા વાળા ગલીએ ગલીએ છે. એ થોડીક મહેનત, થોડીક બુદ્ધિ અને એની સાથે તમારું પુણ્ય ભેળવો. પુણ્ય ભેળવો એટલે તમને કોઈ રોકી શકે. અહીંયા માતા આદિત્યના પયોવ્રત દ્વારા ભગવાન વામન કશ્યપ મુનિના આશ્રમની અંદર ભગવાન શ્રી હરિનારાયણ વામન સ્વરૂપે પ્રગટ થવાના છે. શેના માટે? તો કે દૈત્યના હાથમાંથી બધું છૂટવીને પાછું દેવતાઓને આપવા માટે. અરે મંદ મંદ પ્રફુલ્લિત વાતાવરણ થવા લાગ્યું છે. કશ્યપ મુનિના આશ્રમની અંદર સવારનો સૂર્યોદય થાય છે. માતા અદિતિના પયોવ્રતના કારણે ભગવાન સ્વયં શ્રી હરિનારાયણ વામન રૂપે પ્રગટ થવાના છે. વામન રૂપે પ્રગટ થવાના છે. પૃથ્વી ઉપર મંદ મંદ સુગંધિત વાતાવરણ થવા લાગ્યું છે. આશ્રમની અંદર આજે મોરલાઓ ટહુકા કરવા લાગ્યા છે. કોયલ આજે કલબલાહટ કરવા લાગી છે. અનેક ઋષિ મુનિઓ આજ કશ્યપ મુનિના આશ્રમની અંદર પ્રવેશ કરે છે ભગવાન વામનના દર્શન માટે. એ જ સમયે કહેવાય કશ્યપ મુનિના આશ્રમની અંદર માતા આદિત્યની સન્મુખ ભગવાન શ્રી હરિનારાયણ વામન સ્વરૂપે પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી જય. વામન ભગવાનનું સ્વરૂપ કેવું છે? જાણે એક સાથે 12 સુંબર પહેર્યું છે. હાથમાં એક દર્ભનું આસન છે, એક હાથમાં કમંડળ છે. માતા સરસ્વતી સ્વયં ભગવાન વામનને હાર પહેરાવે છે. માતા અદિતિ અને કશ્યપ મુનિ વંદન કરે છે. ભગવાન વિષ્ણુ આજ વામન થઈને આવ્યા. કેવા? વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારવા. વિષ્ણુ વામન થઈ અને કર્મા કમંડળ સારમાં સાથ મારવા. પીરસે છે પકવાન મારવા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. પ્યાસાલિયા રે. કરુણા સિંધુ પ્યાસાલિયા રે. અધૂરી સે અમ આસ
કસમાં હું જાવ સુરે કસમાં હું જાઉં છું રે હે ભૃગુ કસમાં હું જાવ સુરે બહુ કસમાં હું જાઉં છું રે હે હણવા બલીનું અભિમાન મારવાના એ હણવા બલીનું અભિમાન મારવા હે હાલો હણવા બલીનું અભિમાન મારવા એ હણવા બલીનું અભિમાન મારવા વિષ્ણુ વામન થઈ યારે હાલો મટાડવા બીજો ઇન્દ્ર મારવાના મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે એ વિષ્ણુ વામન કઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે એ વિષ્ણુ વામન કઈ ચાલ્યા રે વિષ્ણુ વિષ્ણુ વામન થઈ ભગવાન વામનને ત્યાં ખુરશી ઉપર વચ્ચે બેસાડો અને આમાંથી ફૂલ વામન ભગવાન કી જય આપણા જય ભગવાન વામનનું પ્રાગટ્ય કશ્યપ મુનિના આશ્રમની અંદર થયું. નવીનભાઈ ઉભા થઈ જાઓ અંદર, વાંધો નહીં. હા, એ છત્રી લઈ લો ઘડીક, વાંધો નહીં. ભગવતીની સમુખ વામન પ્રગટ થયા. કેવું સ્વરૂપ છે! જ્યારે 12 સૂર્ય એક સાથે ઉગતા હોય ને જેવું તેજ હોય એવું તેજ ભગવાન વામનના મુખમંડળ ઉપર છે. સૂટી ઝુલ્ફા છે, હાથમાં દર્ભનું આસન છે, એક હાથમાં કમંડળ છે. માતા સરસ્વતીએ ફૂલનો હાર પહેરાવ્યો છે. અને ક્યાં જાય છે? ભૃગુકસની અંદર. ભૃગુકસ એટલે આપણું ભરૂચ, નર્મદા નદીના કિનારે. શું કામ? તો કે રાજા બલિ ત્યાં 100મો અશ્વમેઘ યજ્ઞ કરે છે. 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા કર્યા. 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા થાય એટલે રાજા બલિને ભગવાન નારાયણ પણ પરાસ્ત. વિચાર તો કરો વાલા ભક્તો, રાજા બલિ અસુર છે છતાં પણ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. આપણે માણસ સહી તો એક યજ્ઞ આખી જિંદગી વહી જાય તો નથી કરતા. થાય છે? રાક્ષસ હોવા છતાં પણ અશ્વમેઘ યજ્ઞ. અશ્વમેઘ યજ્ઞનો નિયમ શું? જે વ્યક્તિ આવે, જે માગે, જે દાનમાં માગે એને આપવું પડે. યજ્ઞ ચાલુ થાય ત્યાંથી પૂર્ણ ન થાય ત્યાં સુધી યજ્ઞની ધર્મની જે ગાદી છે એના ઉપરથી ઊભું ન થવાય. આ 2 નિયમ ખાસ પાળવા પડે. એટલે ધીમે ડગલે ચાલતા ચાલતા ભગવાન વામન આવ્યા છે ભૃગુકસની અંદર, ભરૂચની અંદર, જ્યાં રાજા બલિનો અશ્વમેઘ યજ્ઞ ચાલે છે ત્યાં. આવ્યા છે, બહાર બોડિયા માર્યા છે મોટા મોટા. એ જે આવશે, જે માગ છે એને મળશે. દ્વારપાલોએ ભગવાન વામનના દર્શન કર્યા. વામનને જોઈને જ બધા દ્વારપાલો ભગવાન વામન ઉપર મોહિત થઈ ગયા. અનેક સાધુ સંતો બ્રાહ્મણો ઋષિ બોલો હું તમને દાનમાં આપી. એટલે ભગવાન વામને હળવેકથી કીધું, મારે કાંઈ નહીં બાપા, મારે નાના એવા પગ છે, મારે 3 ડગલા પૃથ્વી જોઈશ. દ્વારપાળો દાંત કાઢવા માંડ્યા. ભગવાન વામનના પગ સામું જોવે છે. એ હારું, તમને જ્યાં મજા આવે ત્યાં 3 ડગલા પૃથ્વી તમે લઈ લ્યો, એ તમારી. ભગવાન વામન કે એમ નહીં. તો કેમ? કોની છે આ ભૂમિ? તો કે રાજા બલિની. હું બ્રાહ્મણ છું, હું સંકલ્પ દક્ષિણાનો સંકલ્પ કર્યા વગર દક્ષિણા લઉં નહીં.
મને કોઈ દાનમાં કંઈક આપે તો મારે એને કંઈક કર્મ કંઈક પુણ્ય આપવું ને, એ મારો એક બ્રાહ્મણ ધર્મ છે. એમનું કાંઈ દાન ગ્રહણ નહીં કરવું. દ્વારપાળો હસતા હસતા કહે છે, અરે બ્રહ્મકુમાર, અહીંયા જો આ કેવડી લાયન છે. કેટલા ઋષિ મુનિઓ, સાધુ સંતો, બ્રાહ્મણો બધા આવે છે. કોઈ હાથી લઈ જાય, કોઈ ઘોડા લઈ જાય, કોઈ હીરા મોતી માણેક લઈ જાય, કોઈ જમીન દાનમાં લઈ જાય, કોઈ ગાયો દાનમાં લઈ જાય. કોઈ સંકલ્પ કરાવવા ઊભું નથી રહેતું. જેને જે જોતું હોય બધું છૂટ છે. માટે તમે 3 ડગલા પૃથ્વી 3 ને 6 લઈ લ્યો, 9 ડગલા લઈ લ્યો, પણ રાજા બલિ અત્યારે તમને સંકલ્પ કરાવવા આવી શકે એમ નથી. ભગવાન વામન કે એમ નહીં, મને તો જેની આ ભૂમિ છે ને એ દાનમાં આપે ને એ સંકલ્પ કરાવે તો જ હું દાન ગ્રહણ કરું, નકર નહીં. દ્વારપાળો હું જાણા, કારણ એને માગ્યું છે 3 ડગલા પૃથ્વી ને એમાં આને સંકલ્પ કરવો છે. રાજા બલિ યજ્ઞ ઉપર યજ્ઞના આસન ઉપર બેઠા છે, કરવું હું? 2 હાથ જોડીને વામનને પ્રાર્થના કરે છે દ્વારપાલો કે હે બ્રહ્મદેવ, હે બ્રહ્મકુમાર, રાજા બલિ અત્યારે આવી શકે તેમ નથી. એ વાજપેયી યજ્ઞની અંદર બેઠા છે, માટે તમે કૃપા કરો અને તમારું જે કાંઈ પણ દાનમાં તમારે જોતું હોય તમે લઈ જાઓ. સોનું જોતું હોય, હીરા મોતી જોતા હોય, ગાયો જોતી હોય, ઘોડા હાથી જે જોતું હોય તમે લઈ લ્યો, પણ તમે આ સંકલ્પ કરાવવાની હઠ છોડી દો. બ્રાહ્મણ છો, કોઈ મને દાન આપે તો મારે એને આશીર્વાદ આપવા પડે, એના વગર હું ગ્રહણ ન કરું. હવે તમારે દાન આપવાનું છે કે નહીં? દ્વારપાળો કે અમે બાપા ક્યાં ના પાડી છે, તમે લઈ લ્યો ને. એમ નહીં, જેની આ પૃથ્વી છે એ મને સંકલ્પ કરાવે તો જ દાન સ્વીકારું, નહીતર નહીં. તો કે રાજા બલિ અત્યારે આવી શકે એમ નથી, તોય કે હું જાઉં ને તો આ ખોટા ખોટા મોટા મોટા બોડિયા માર્યા છે ઉતાર નાખો. અહીં જે આવશે ને જે માગશે ને એને મળશે. અરે અહીંયા જે આવે જે માગે એને મળે છે. ભગવાન વામન કે ક્યાં મને મળ્યું, મને મળ્યું? અરે પણ તમને અમે આપીએ છીએ ને તમે નથી લેતા. જોજો ભગવાન મળે ને માગતા આવડવું જોઈએ. વામનદેવ બેસો બાબા, બેસો, ઘડીક બેસો. એટલે ભગવાન મળે ને આપણને માગતા આવડવું જોઈએ. હા હા, ના ના, એ કુલર ની હામાં બેહારો ભગવાન. ભગવાન કપડા નથી પહેર્યા તોય ગરમી થઈ લ્યો. ભગવાન મળે નથી માગતા આવડવું જોઈએ. એક ભાઈ આંધળો હતો, લગ્નના ઠેકાણા નહોતા, ઘરના ઠેકાણા નહોતા. ભગવાનનું તપ કર્યું, ભગવાનની પાસે વરદાન માંગ્યું, આપો ભગવાન વરદાન. એટલે કે એક જ વરદાન હું તને આપીશ, તારે જે માગવું એ માગી લેજે. આવડો આ કે મારે એકમાં તો હું માગું? હું માગ્યું ખબર છે? હે પ્રભુ, મારા દીકરાની હોવને 3જી માળે હોનાના બેડે પાણી ભરતા મારી સગી આંખે જોઉં, અને એ હોનાના હિંડોળે બેઠા બેઠા હિસકતા. પેલા તો જો આંધળો હતો એટલે હું માગી લીધું આંખું. બીજું, દીકરી કોઈ દે એમ નહોતું એટલે એને એનું તો નક્કી કરી નાખ્યું, એના છોકરાનું ને એના છોકરાનું કરી નાખ્યું, એટલે આગળ કઈ ઉપાધિ જ નહીં. મારા દીકરાની હોવ ને હોનાના બેડે પાણી ક્યારે ભરે? હા, એટલે અમુક ભક્તો છે ને એ ભગવાન ને ભી પાડી દીધી. જો ભસ્માસુર નહીં, વરદાન માંગ્યું, જેની માથે હું હાથ મૂકું ને એ બળીને રાખ થઈ જાય. મહાદેવ બિચારા ભોળા આપી દીધું.
કે તથાસ્તુ. ભસ્માસુરને એમ ચૂક લે ને મહાદેવ ઉપર જ હાથ મૂકી જો. વરદાન આપ્યું છે, કામ કરે છે કે નહીં એમ જોજો. વરદાન બધા આપવાનું કામ કોનું? બ્રહ્માજીનું અને મહાદેવનું. અને બધા વરદાન આપ્યા પછી બધી આટી કુટીમાંથી બસાવા કોને જવાનું? મારા ઠાકોરને. ન્યાય મોહિની બનીને આવવું પડ્યું. અને ભસ્માસુરને નૃત્ય કરાવતા કરાવતા પોતાનો હાથ પોતાના જ માથે મુકાવી દીધો. મહાદેવ કે હારું થયું નારાયણ આવ્યા તે ભી પડી કીધું. એટલે ભગવાન વામન કે મને 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કરાવે તો દાન સ્વીકાર કરું. જો આપવું હોય તો કયો, નહીં તેરા ધડકામાં હવે ઊભું નથી રહેવાતું. ન કરવું જાવ દાન લીધા વગર. કેવો ધર્મ સંકટ! જો દાન લીધા વગર જાય તો યજ્ઞ પૂરો ન થયો ગણાય. દાન આપવા માટે રાજા બલિ પ્રત્યક્ષ જોઈ. દ્વારપાલો કે ભગવાન વામન થોડી વાર ઉભા રહ્યો, અમે રાજાના કાને વાત નાખીએ. કેવા એક સૈનિક આવ્યો રાજા બલિને કહે છે કે આપણા આંગણે કોઈ બ્રહ્મકુમાર આવ્યા છે, બ્રાહ્મણના બાળક, અને એને સંધ્યા કરવા માટે 3 ડગલા પૃથ્વી જોઈ છે. અને એ દાન એમને લેતા નથી, એમ કહે છે કે જેની જમીન છે એ આવીને મને સંકલ્પ કરાવે તો હું દાનનો સ્વીકાર કરું. રાજા બલિ તો દાનવીર છે, એ દાનમાં પાછી પાની કરે. તરત એમ કહેવાય છે સ્વાહાકાર કરતો હતો ને ઘી હોમતો હતો, તે ઘી હોમવાનો સર્વો ત્યાં નીચે મૂકી દીધો અને તરત ઊભો થવા જાય છે. દૈત્ય ગુરુ શુક્રાચાર્યજી સમજી ગયા. રાજા બલિ ઊભો નતા, બેસ, ઉતાવળો નતા, બેસી જા. કેમ, શું થયું ગુરુદેવ? આ પેલો કપટી વિષ્ણુ છે, આ હમણાં તારું બધું લઈ જાય, માટે તું ઉતાવળો ન થા, બેસી જા. રાજા બલિ આંખ બંધ કરીને મનોમન વિચાર કરે છે, ઓહો, જે આખા જગતને ચલાવે છે, જે આખા બ્રહ્માંડનો અધિપતિ છે, ઈ આજ મારે દ્વારે મારે આંગણે 3 ડગલા પૃથ્વી માંગવા આવ્યો છે. ગુરુદેવ મને રોકો નહીં. અરે રોકવા વાળો થમા બેહી જા, બધું લઈ જાય. તમારો શિષ્ય કોઈ અવળું કે ખોટું કામ કરવા નથી જતો. આજે ત્રિલોકનો અધિપતિ મારા આંગણે ભિખારી બનીને ભીખ માંગવા આવ્યો હોય, અને જો હું રાજા બલિ પ્રહલાદનો પુત્ર જેનું દાનવીર નામ કહેવાય, એ જો દાન દેતા પાછી પાની કરે તો મારી જનેતા લાજે. માટે ગુરુદેવ મને રોકો નહીં એમ કહી અને રાજા બલિ ધર્મના આસન ઉપરથી ઊભો થઈ ગયો. રાજા બલિ ને રાજા બલિની બેન ને ભગવાન વામન બહારથી આમ ડગર મગર જોવે છે. હજી દેખાણું નહીં, હજી રાજા બલિ દેખાણું આવશે કે નહીં આવે. તદ એમ કહેવાય રાજા બલિ સામેથી ચાલતો આવતો તો ભગવાન વામન કે હવે બરોબર. ધીમે ડગલે ચાલીને ભગવાન વામનની સામે આવ્યા. ક્ષણવાર તો રાજા બલિ ને એની બેન સ્તબ્ધ રહી ગયા. ભગવાન વામનના સ્વરૂપની અંદર રાજા બલિ ખોવાઈ ગયો. ભગવાને સ્વયં જ્યારે વામન સ્વરૂપ લીધું હોય તેમાં શું કટે? વામનને એમ કહેવાય મનમોહક નેત્ર છે. થોડી વાર ભગવાન વામનના દર્શન કર્યા પછી વામન સપટી વગાડીને કહીશ, હા રાજા બલિ, ક્યાં ખોવાઈ ગયા? બોલો ને બ્રહ્મદેવ. હવે મારે જોઈ છે 3 ડગલા પૃથ્વી સંધ્યા કરવા માટે, અને તમારા સૈનિકો કેટલી વારથી મને તડકા ઉભો રાખ્યો છે. હવે તમારે દાન દેવાનું છે કે હું જાઉં? હા બ્રહ્મદેવ, જરૂરથી તમે જે માગો એ હું તમને દાનમાં આપીશ. મારે 3 ડગલા ખાલી પૃથ્વી જોઈ છે, આપવાની છે. રાજા બલિ કે હા, તો પછી રાહ એની જોવો છો, સંકલ્પ કરાવો ને. વામનદેવ જળ ને કમંડળ ભેગું લઈને આવ્યા હતા. લાવો તમારો જમણો હાથ. એમ કહેવાય રાજા બલિએ જ્યાં જમણો હાથ ધર્યો અને એ કમંડળમાંથી પાણી કાઢવા જાય. નાળસામાંથી પાણી અંદર છે, પણ નાળસામાંથી બારું આવતું નથી. ભગવાન વામનને ખબર પડી ગઈ. દર્ભનું આસન હતું, એમાંથી એક ડાભલાની હળી કાઢી. ભગવાન પોતે દોષમાં ન આવે, રાજા બલિને દીધી. હાલે બલિ, આમાં નાળસામાં કઈ અટવાણું હશે
આ હળી ભરાય એટલે નીકળી જાય. જેવી આજ્ઞા બ્રહ્મદેવ. એ રાજા બલી એમ કહેવાય દર્ભની હળી નાળસામાં ભરાવી. જેવી નાળસામાં એ દર્ભની હળી ભરાવીને તા દૈત્ય ગુરુ શુક્રાચાર્યજી ભમરાનું સ્વરૂપ લઈને નાળસામાં બેઠા હતા. એ દૈત્ય ગુરુ શુક્રાચાર્યજી ભમરો બનીને બહાર નીકળ્યા, પાછા પોતાના સ્વરૂપમાં આવ્યા અને દૈત્ય ગુરુ શુક્રાચાર્યની ડાબી આંખ એમ કહેવાય આ હળી ભરાવીને ફૂટી ગઈ. એટલે વાલા ભક્તો એટલું સમજવાની આ કથા છે. એટલું સમજવાની આ કથા છે કે કોઈ પણ વ્યક્તિ ધર્મ કાર્યમાં દાન દેતો હોય, કોઈ એની બેનને, દીકરીને, સાધુને, બ્રાહ્મણને, ગાયોને, કોઈ એવા દેવાલય મંદિરો બંધાતા હોય અને કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈને દાન અર્પણ કરતો હોય અને દાનમાં જો કોઈ આડો પગ કરવા જાય ને, વિચાર કરો વાલા ભક્તો, આ બ્રહ્મજ્ઞાની બ્રહ્મદ્રષ્ટા દૈત્ય ગુરુ શુક્રાચાર્ય જેની પાસે પોતાની પાસે સંજીવની વિદ્યા છે, એવા દૈત્ય ગુરુ જેવા શુક્રાચાર્યજી મહારાજને પણ દાનમાં આડો પગ કરવાથી આંખ ગુમાવી પડી. જો મારા ને તમારા જેવા પામર મનુષ્ય કોઈ દિવસ કોઈ પણ દાનમાં આડો પગ કરશું ને તો આપણે તો આખી કાયા ગુમાવી પડશે. માટે દાનમાં ક્યારેય કોઈ દિવસ આડો પગ ન કરવો. દૈત્ય ગુરુ બે હાથ આંખની આડા રાખીને બહાર નીકળ્યા. હે રાજા બલી, તને કેટલો રોક્યો, કેટલો સમજાવ્યો, તું સમજો જ નહીં. તને રોકવા હાટું ત્યાં ભમરો બની નાળસામાં બેસી ગયો, મારી આંખ ફોડી નાખી. એ જા દે એમ કહેવાય. પછી એ જળ નાળસામાં દેવું રાજા બલીના હાથમાં 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કરાવ્યો અને એમ કહેવાય રાજા બલીના હાથમાંથી જે જળ એમ કહેવાય પૃથ્વી ઉપર પડે એ જ સમયે ભગવાન વામનમાંથી વિરાટ થવા લાગ્યા. વિરાટ થવા લાગ્યા છે. પહેલા જ ડગલામાં ઉપરના 7 લોક, જનલોક, તપલોક, સત્યલોક, સ્વર્ગલોક, મહરલોક ને વૈકુંઠ લોક, ઉપરના 7 લોક પહેલા જ ડગલામાં લઈ લીધા છે. બીજું ડગલું નીચેના 7 લોક, અતળ, વિળાતળ, અતળ, વિતળ, રસાતળ, મહાતળ, ભૂતળ અને 7માં પાતાળ સુધી 7 નીચેના લોક લઈ લીધા છે. હે રાજા બલી, જે 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કરાવ્યો છે, આ 2 ડગલામાં મેં તારું બધું લઈ લીધું. હવે આ 3જું ડગલું ક્યાં મૂકું? 3જું પગલું હું ક્યાં મૂકું? પણ દાનવીર હોય ને દાન દેવામાં પાછું વળીને ન જોવે. હે રાજન, હજી હું પોતે સ્વતંત્ર છું. તમે મારું સર્વસ્વ હણી લીધું પણ હું પોતે સ્વતંત્ર છું. તમારું 3જો પગ મારા માથા ઉપર મૂકો. એમ કહેવાય જેવો જ 3જો પગ એ રાજા બલીના મસ્તક ઉપર મૂક્યો તો રાજા બલી અતળ, વિતળ, તળાતળ, રસાતળ, મહાતળ, ભૂતળ અને 7માં પાતાળ લોકની અંદર. વાહ ભાઈ વાહ, સરસ સરસ. બોલીએ વામન ભગવાન કી જય. વિરાટમાંથી પાછા વામન થયા. ના રાજા બલીની બેન જે વામનને જોઈને મોહિત થઈ ગઈ હતી. કાશ આવું મારો દીકરો હોય, મારા ખોળામાં સૂતો હોય, હું એને સ્તનપાન કરાવતી હોય. પણ જ્યારે વામનમાંથી વિરાટ થયા ને એટલે એને ખબર પડી કે આ તો છેતરવા આવ્યો છે. આ તો છેતરવા આવ્યો છે. એટલે પાછો વિચાર એનો ફરી ગયો. હું આવ્યો કે આવા કપટી છોકરા હોય ને તો આને તો ઝેર પાઈને મારી નખાય. ભગવાન એની પણ 2 ઈચ્છા પૂરી કરે છે આગળ કથામાં. પૂતના બનીને ભગવાન હવે વિરાટમાંથી વામન થઈ ગયા. જો એમને વહી જાય તો વાંધો નહીં, પણ ત્યાં ભગવાન થોડાક ઉદાર થઈ ગયા. અરે રાજા બલી, તારી જેવો કોઈ દાનવીર નથી જન્મો કે નહીં જન્મે. તારા દાનવીરતાથી, તારા દાનથી હું પ્રસન્ન છું. માગ તું માગે તે તને વરદાન આપું. રાજા બલીને પાતાળ લોકનું રાજ્ય આપ્યું. રાજા બલી, હજી તારી કઈ ઈચ્છા હોય તો કે પ્રભુ જો તમારે દેવું જ હોય ને તો આ પાતાળ લોકની રક્ષા તમે કરો, મારા દ્વારપાળ બની જાઓ. ભગવાન કે આ તો કઠણ થયું. સમય વ્યતીત થતો ગયો. આ બાજુ લક્ષ્મીજી વૈકુંઠમાં આટા મારે, વ્યાકુળ વ્યાકુળ ભ્રમણ કરે. એવામાં દેવર્ષિ નારદ આવ્યા કે આ નારાયણ કીધું ના વૈકુંઠમાં દેખાતા નથી, ક્યાં છે?
એ ઓલી વામન જન્મની કંઈક વાત થતી હતી, વામનની દેવોને પાછું ઇન્દ્રાસન વાપસ આપવાની. તો કે ભગવતી માતા લક્ષ્મી અત્યારે ભગવાન નારાયણ પાતાળ લોકની અંદર છે અને રાજા બલિના દ્વારપાળ તરીકે અહીંયા નોકરી કરે છે. લક્ષ્મીજી આયા તો આખો દી પગ દબાવ્યા કરે છે. લક્ષ્મીજી સીધા વૈકુંઠમાંથી પાતાળ લોકમાં આવ્યા છે. દરવાજે ઉભા નારાયણ ત્રાહી નદર નાખીને ઠાકોરની સામે સીધા લક્ષ્મી માતા અંદર, રાજા બલી બેઠો છે. લક્ષ્મી માતા આવ્યા એટલે લક્ષ્મીજીના આગમનમાં રાજા બલી ઊભો થયો. જેવો જ રાજા બલી ઊભો થયો એટલે લક્ષ્મીજીએ પોતાની સાડીનો છેડો ફાડી અને રાજા બલીનો જમણો હાથ હાથે પકડી લીધો, રાખડી બાંધી દીધી. રાજા બલી મહાન દાનવીર છે, આજથી તું મારો ભાઈ ને હું તારી બેન, મેં તને રાખડી બાંધી એટલે તારે મને કંઈક આપવું પડે ને, અને તું તો દાનવીર છો, તું આપ જ, તારી બેનને કઈ તું ખાલી હાથે ન જવા દે. રાજા બલી કે હા બેન હા લે, મને ખબર છે તું હું કામ આવી છો, હું માંગવાની છો. તો ભાઈ તને ખબર છે તો આપી દે ને. હું જોઈએ બોલ. લક્ષ્મીજી કે આ તમારો દ્વારપાળ છે ને ઈ મને આપો. એ રાજા બલી કે લઈ જાઓ. 4 મહિના નોકરી કરી. હાલો હાલો આવી ગયા. ઇન્ટરવલ પાડવાનું આપણને ભૂલાઈ ગયું. જો આ કથા હે એટલે ભગવાન બહાર નીકળ્યા લક્ષ્મીજી એટલે હળવેકથી ઠાકોરજીને સીટીઓ ભર્યો. એ કે તમે હખણાર્યો આ બીજા બધાયનું સારું કરવામાં તમે અટવાઈ જાવ છો. ખબર છે ને ઓલી હંસોયાએ 6 મહિનાના બાળક કરીને ઘોડિયામ નાખી દીધા હતા, તો એ સોડાવા અમારે આવવું પડ્યું હતું. એટલે હખણા ત્યાં ભાઈ કૂટ માર્યો, સીટીઓ ભરીને નારાયણને છોડાવ્યા અને ભગવાન વામન લીલા પૂર્ણ કરી. અને જે કાંઈ રાજા બલી પાસેથી હણ્યું હતું એ ઇન્દ્રનું ઇન્દ્રાસન પાછું દેવતાઓને અર્પણ કર્યું. એ નિમિત્તે રાજા બલી અને વામન જે ભિક્ષાવૃત્તિ કરે કે માગવા માટે આવે છે, એમ આપણે પણ અહીંયા ભગવાન વામન આવ્યા છે. તો જેને જે કાંઈ પણ ઈચ્છા હોય એના કમંડળની અંદર એને ભિક્ષાવૃત્તિ આપજો. હકાવો બાપા એક આટો મરાવો અને શા પાણી શરબત જે કાંઈ. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજ કી જય. પરસોત્તમભાઈ ફુવા પડાણાથી આવ્યા છે. એ પાંચેય ભાઈઓ ભરવાડ કુટુંબમાંથી અને દયાલજીભાઈને એક જ ઘરોવો ધરાવતા એક જ આમંત્રણે ખાસ સુરતથી પધારેલા છે. તો એ પાંચેય ભાઈઓનું સન્માન કરશે. આ સન્માન સમારંભ પતી ગયો હોય તો કથાનું તો એની અંદરથી આપને પણ કંઈક મેળવી લેજો. આ તો ભાગવત ગીતાનો ગંગામાં વહેતો પ્રવાહ છે. ગીતા એનો અભાવ હોય, કથાનો પ્રવાહ આગળ વધા. લીલીબેન અને રડિયાતબેન પાંચેય ભાઈઓનું લઈ
સવિતાબેન અને દમુબેન મુંબઈથી આવ્યા છે તે શાંતાબાનું સ્વાગત કરે છે સાલ ઓટાડીને. અને 1100 રૂપિયા ભેટ આપે છે તો એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈ દયાલજીભાઈના ખાસ પરમ મિત્ર અને જેઓ એક જ આમંત્રણ ઉપર કે એક જ શબ્દ ઉપર ઠેઠ સુરતથી પધારી અને અહીંયા હાજરી આપી તો આપને રણછોડભાઈને ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લઈ દયાલજીભાઈના ધર્મપત્ની પણ અહીંયા સ્ટેજ ઉપર આવે, એમનું પણ સન્માન રણછોડભાઈના ખૂબ જ નિકટના સંબંધી, ઘરના સંબંધી રણછોડભાઈ કિરીટભાઈનું પણ સ્વાગત કરે છે. ઠાકરની જય. નરોત્તમભાઈનું સ્વાગત પણ રણછોડભાઈ કરે છે, એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈ રણછોડભાઈ ભેગા આવેલા એમના કારણ કે એમનો ખાસ સમય કાઢી અને સુરતથી પધારેલા છે તો એમને પણ આપને વધાવી લઈ. હવે પાછળ ઉભેલા બહેનો છે જે રણછોડભાઈના ધર્મપત્ની અને સાથે રહી ગડગડાટથી વધાવી લઈ ભાઈનું શાલ ઓઢાડી અને સન્માન કરે છે. ધર્મપત્ની એ પણ અને સન્માન કરે છે. હવે નરોત્તમભાઈના સસરા એનું નામ બોલો, જામસરથી પધારેલા વિનુભાઈનું સ્વાગત હવે દયાલજીભાઈ કરે છે. ત્યાર પછી નરોત્તમભાઈના સસરા રાજકોટથી પધારેલ નરોત્તમભાઈના સસરા છે તે પણ શાસ્ત્રીજીનું સન્માન કરે છે શાલ ઓઢાડી, તો એમને પણ આપને તાળીઓના ગડગડાટથી વધાવી લઈ એવી મારી વિનંતી. પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈ રાજકોટથી પધારેલા નરોત્તમભાઈના સસરાનું સ્વાગત દયાલજીભાઈ કર્યું છે. વર્ષાબેને પણ એમના પધારેલા ભાભી શ્રી નરોત્તમભાઈનું શાલ ઓઢાડી અને સન્માન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી આપને સન્માનિત કરશે તો કાંઈ આવ્યા છે એનું સ્વાગત કરું છું. અને કાનજીભાઈ શ્રી આપના શ્રીમદ ભાગવત સપ્તાહ આપને બહુ સરળ શૈલીમાં સંભળાવે છે એની વાણીથી, તો એ દાદાનું સન્માન પણ કાનજીભાઈ કરે છે. તાળીઓના ગડગડાટથી વધાવો. દાદાનું સન્માન કરે તો તાળી ઉઠે ગામમાં સંભળાવી જોઈએ. ત્યાર પછી એમનું પણ ત્યાર પછી સન્માન કરશે. ગડગડાટથી વધાવી લઈએ. સ્ટેજ ઉપર ધમકવાળા છે, એક અમારા બ્રાહ્મણ છે અને 2 બ્રાહ્મણ અહીંયા ગામના છે, એટલે 5 ને 2 7, નહીતર એકય ને ન આવતા.
બરાબર, એટલે આ 7માંથી કઈ રહી ન જાય એનું ધ્યાન રાખજો. હું 8મો છું, મને નહીં આપો તો ચાલશે, પણ આ 7 સ્વાગત કાનજીભાઈ અને એમના ધર્મપત્ની દ્વારા કરે છે, તો એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈ. પરિવારના આંગણે અને એમની સૂઝબૂછથી જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, તો હું એટલું જ કહીશ કે જો ઘર આંગણે 2 પ્રસંગ થાય તો પેઢીના તમામ પિતૃ તરી જાય. એક તો તમે ભાગવત ગીતા જો તમારા આંગણામાં કરો તો તમારા દરેક પિતૃ તરી જાય, અને એક દીકરીનો માંડવો તમે ઘરે કરો તો એ દીકરીનો સંસાર સુધરી જાય. પણ આજે આપને જગાના અભાવને હિસાબે વાળીને બધું ગોતી છીએ, પણ જેમને આંગણે દીકરી વરાવવાની હોય અને આવી સારી જગા હોય તો મારું મંતવ્ય એવું છે કે દીકરીનો માંડવો હંમેશા ઘરને આંગણે નાખજો. આવું સત્કાર્ય જો આપનાથી થતું હોય તો આપના આંગણામાં જગા હોય તો આપનું સત્કાર્ય આપના આંગણામાં કરજો, એવી હું ભાગવત ભગવાનને વિનંતી કરું છું. આપ સર્વને વિનંતી, આપ સર્વને નમસ્કાર. હવે કથાનો દોર આપને આગળ વધારશું. मेरो है गोपाल मेरो है ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે गोविंद मेरो है गोपाल मेरो है ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે अरे बाके बिहारी नंदलाल मेरो શ્રી બાકે બિહારી નંદલાલ મેરો હે अरे बाके बिहारी नंदलाल मेरो है શ્રી બાકે બિહારી નંદલાલ મેરો હે. બોલીએ ભાગવત ભગવાન. કી જય. એટલે ભક્તિમાં તો લોભ ન કરવો જોઈએ, પણ જીવનના વ્યવહારિક કામમાં પણ લોભ ન કરવો જોઈએ. હા? એમાંય સત્યનારાયણનો પ્રસાદ રાતે કથા હોય ને મોડું થઈ જાય એટલે ભૂખે લાગી હોય, એટલે ઘણા તો આમ દડિયા ફેર્યા હોય તમે એમ થાય કે આ એકલો જ ખાઈ જાય. હા? એમાં એક ભાઈ બિચારો લાઈનમાં ઊભો રહ્યો, એકવાર આપી દીધો ને તેને જોતો તો જાજો ને મળ્યો થોડો, તેને એમ કે આ છે ને પ્રસાદ બીજા હાથમાં લઈ લો. બીજા હાથમાં લઈને હાથ પાછળ રાખી દીધો, બીજો હાથ પાછો આગળ કર્યો કે બીજી વાર લઈ લો એમ. તો આગળ તાણ આમ પ્રસાદ ખૂટી ગયો ને વાહે કૂતરું લબરકું મારી ગયું, બે બાજુથી રહ્યો. એટલે ક્યારેક અતિ લોભ કરવામાં, અમુક વસ્તુમાં લોભ કરવામાં આપણને વધારે પડતું નુકસાન હોય. હે? જેમ કે પ્રભુ નામ ન બોલવામાં આપણને મોટું નુકસાન થાય. હા, ઘણા જોજો ગાડીમાં ખબર જ હોય કે આપણને પેટ્રોલ જોશે, પણ તો એ 50નું જ પુરાવે. પાછું હાજે પાછો ત્યાંથી નીકળે પાછું 50નું પૂરે. એટલે જોઈ જેમાં કઈ હાલવાનું નથી. તો ક્યાં લોભ કરવો? લોભમાં ને કરકસરમાં ફેર. કરકસર કરાય પણ લોભ કરાય. એટલે તાલી પાડવામાં, પ્રભુ નામ બોલવામાં, જય બોલવામાં, આમાં આપણે કઈ લોભ કરવાનો. અને હવે તો નાચવામાં હોત. આજ કાનું આવી જાય પછી રાસ જ આવશે. નૃત્ય ભાગવતજીની અંદર 5 ગીત મહાન બતાવ્યા છે. કૃષ્ણ જન્મ પછી ભ્રમર ગીત, યુગલ ગીત, વિરહ ગીત, ગોપી ગીત ને વેણુ ગીત. એ આગળ આપણે બધા જ ભવ્ય કથાના પ્રસંગો લઈશું. અહીંયા હવે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સૂર્યવંશની કથા કહે છે કે જે વંશની અંદર ભગવાન શ્રી રામે જન્મ લીધો. એમ કહેવાય મનુ મહારાજના જ વંશની અંદર આગળ રાજા હરિચંદ્ર થયા. હરિચંદ્રના વંશની અંદર આગળ જતા રાજા રઘુ થયા, જેના ઉપરથી રાજા રઘુકુળ એવું નામ પડ્યું. એ કુળનું નામ જ એ નામ રાજા ઉપરથી પડી ગયું, રઘુકુળ. એને ત્યાં આગળ જતા અમરીશ થયા. અમરીશની એકાદશીની કથા આપણે સૌએ સાંભળી છે. એના જ વંશની અંદર આગળ જતા દિલીપ થયા. દિલીપને ત્યાં અંશુમન થયા. અંશુમનને ત્યાં અંશુમાન થયા. અંશુમાનને ત્યાં આગળ જતા રાજા અજ થયા. અજને ત્યાં દશરથ થયા. દશરથ રાજાને 300 પત્ની ને 3 પટરાણી, કઈ કૌશલ્યા અને સુમિત્રા,
આ દશરથ કેવો રાજા કે જ્યારે ઇન્દ્રને યુદ્ધમાં જરૂર પડે ને ત્યારે દશરથ રાજા ઇન્દ્રને સહાય કરવા માટે જાય, જેને 10 ઇન્દ્રિયો પોતાના કાબે કરી લીધી, એટલે એનું નામ પડ્યું દશરથ. એવો આ મહારથી રાજા. પણ એને ત્યાં સંતાન નથી. કેમ નથી? આવો પરાક્રમી મહારથી મહારાજા તો કે રાવણે દરેક રાજ્ય સાથે યુદ્ધ કર્યું અને દરેક રાજ્ય જીતી લીધું, પણ અયોધ્યાની અંદર એક પછી એક એવા રાજા આવ્યા કે ગમે તે રાજા સાથે યુદ્ધ કરે, રાવણ અયોધ્યાના રાજાને પરાસ્ત નથી કરી શક્યો. એટલે રાવણ દ્વારા એવો પ્રયોજન કરવામાં આવ્યું કે હવે આગળ જતા અયોધ્યાની અંદર આ દશરથને ત્યાં સંતાનનો જન્મ ન થાય તો આગળ કોઈ એવો રાજા થાય એમ કહેવાય જેની માટે સમર્થ સદગુરુનો હાથ હોય એને ત્યાં કોઈ દિવસ કોઈ દુઃખ ન હોય. વશિષ્ઠ બાપજી દશરથના ગુરુ છે. વશિષ્ઠ બાપજીએ રાજા દશરથને પુત્ર કામાષ્ટિક યજ્ઞ કરવાનું કીધું. હે રાજન, આપણે પુત્ર કામાષ્ટિક યજ્ઞ કરીએ, એનાથી આપણી પુત્રની જે કામના છે એ અવશ્ય પૂરી થશે. યજ્ઞ કરવા માટે કોને બોલાવ્યા? અરે શૃંગી ઋષિ, મુનિ વશિષ્ઠ, વિશ્વામિત્ર આદિ ઋષિ મુનિઓને પુત્ર કામાષ્ટિક યજ્ઞ કરવા માટે રાજા દશરથ આમંત્રણ આપે છે, નોતરું આપે છે. ભાવથી હો શૃંગી ઋષિ વશિષ્ઠ ભુલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, 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 શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. રાજા દશરથે પણ પુત્રની કામના માટે પુત્ર કામાષ્ટિક યજ્ઞ પ્રારંભ કર્યો. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. સાક્ષાત અગ્નિદેવ રાજા દશરથ કઈ કૌશલ્યા અને સુમિત્રા માટે પ્રસાદીના દરિયા લઈ અને અગ્નિકુંડમાંથી અગ્નિ પ્રગટ થયા છે.